બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો જો આજે છે ને કે દિવસના બધા એમાં વાટ જોતા હતા કે આથણાની રેસીપી મૂકજો। આપણે તૈયાર મસાલાના તો આથણા બનાવ્યા હતા, એ વિડીયો મૂક્યો તો, એ પછી એમાં કીધું હતું કે આપણે જે ઘરે બનાવીએ ને મસાલો એના આથણા આપણે ઘરે બનાવીએ ને એ વિડીયો મૂકવાના હતા। તો ફાઇનલી આજ વારો આવી ગયો અને બધું એમાં ડિટેલમાં બધું રેસીપી આખી મૂકેલી છે, તમે સ્કીપ કર્યા વગર એમાં જોજો। બધુંમાં એ સરસ રીતે બધી વસ્તુ જે બધું નાખ્યું ને બધું ડિટેલમાં એમાં કીધેલું છે, તો બધા સ્કીપ કર્યા વગર જોજો પૂરો વિડીયો। અને આપણે આથણા બનાવ્યા ને એમાં કેરી રાજાપુરી કેરી ને વાપરી છે ને ગાજર તો આપણે ઘરના હતા જ એ વાપરા ને ગુંદા જે આપણે બજારમાં મળતા હોય ગુંદા હતા, તો અમારે વધારે ગુંદા ખાય તો આપણે ગુંદા નાખ્યા છે। તો બીજું કોઈ આપણે નથી નાખ્યું, આપણે જે ભાવતું હતું એ બધી વસ્તુ નાખી છે। તમે તમારી રીતે એમાં જે એડ કરવું હોય એ કરી શકો। તો જો ફાઇનલી આમાં ગયા વર્ષે પણ આપણે કમેન્ટ આવી હતી અથાણાની કે બનાવજો, પણ ત્યારે બનાવી લીધા હતા ને પછી આપણે વિડીયો ચાલુ કર્યા હતા ને આમાં બધા વાટ જોતા હતા। તો જો આખો પૂરો વિડીયો તમે સરસ રીતે જોજો, તો આપણે અથાણાની રેસીપી આજે મૂકી છે। તો પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ। તો જો આજ મને ટાઈમ મળી ગયો ને કે હું ગુંદા ને કેરી લઈ આવી ને આપણે આગળના વિડીયોમાં કીધું હતું કે આપણે સ્પેશિયલ ગોળ કેરી ગુંદા અને ગાજરનું અથાણું, ગાજરના ખોખડા નાખીને અથાણું બનાવવું છે। તો આપણે એની શરૂઆત કરી દીધી હતી। જો હું ગુંદાના થળિયા કાઢી લઈએ અમે ને દક્ષા બે થઈને, પછી આપણે એનો બોરો નાખીએ। તો જો આપણે આ ગુંદામાંથી થળિયા કાઢી ને હળદર મીઠું જો આમ સાટી દેતા, મીઠું નાખતા ગયા તા, આમ અંદરથી લેપ કાઢતા ગયા ને આમાં મીઠું નાખીને હળદર નાખી દીધી। હવે આની માથે આપણે છે ને કેરી નાખી ને એની માથે મીઠું ને હળદર સાટવાના છે। તો જો આ કેરી છે ને આ બધી આપણાને કટકા કરેલી જ છે, આની માથે રાખી દેવાની। આપણે છે ને આ બે ભેગું નાખી દેવો બોરો, આ કેરી અને ગુંદા એ અલગ અલગ નાખે માણસ, હાથ નાખે કેરીનો અને ઈને એ પાણીમાં કાઢી નાખે ગુંદાનો, પણ હું એમ નહીં કરું। હું આજ બે ભેગું લઈ આવીને એટલે બે ભેગો બોરો નાખી દઉં ને કાલ આવતીકાલે સાંજે કાઢી જાને આમાં હળદર મીઠું હમણાં સાટી દઉં। આપણે છે ને આમાં કેરીનો થર નાખી દીધો આખો। હવે એની માથે આપણે મીઠું નાખવાનું છે। હવે આપણે હળદર નાખી દઈએ। આ એક થર થઈ ગયો। હવે જો આ કેરી છે ને એની માથે બીજો થર લઈ ને બીજામાં હળદર મીઠું હમણાં નાખી દઉં। તો જો આપણે આ બોરો નાખી દીધો ને આને છે ને સીબું ઢાંકી ને 1 કલાક આમ પડ્યું રહેવા દેવું। પછી છે ને અડધી કલાકે પોણી કલાકે જઈએ યાદ આવે ને તો એને આમ ફેરવતું રહેવાનું, જો આમ પકડી ને આમ ફેરવતું રહેવાનું, એટલે ગમે ત્યાં ને રાતના આપણે નીંદર ઉડે તો એ ફેરવતું રહેવાનું। કાલ 4 વાગે, આજ 4 વાગે બોરો નાખ્યો, કાલ 4 વાગે કાઢી લઈ। તો જો હાલો કલાક હવા કલાક થઈ ગયો। હવે આપણે આથણાને હલાવી નાખીએ। હળદર ને મીઠું નાખ્યું હતું ને કેરવવાના છે આપણે હલાવી। તો જો આવી રીતના હલાવતા રહેવાનું। બસ
જો કેરી નીચે વહી ગઈ, ગુંદા ઉપર આવી ગયા. વળી પાછું થોડીક વાર પછી હલાવવાનું. આવી રીતના હલાવતા જ રહેવાનું. વરસાદ અહીંયા યાદ આવે ને તો હલાવતી રહે છે. બસ આ હલાવવાનું છે હવે આમાં, પછી કાલે સુકવવાના હે. તો જો આપણે કાલે ગુંદા કેરીનો બોરો નાખ્યો હતો ને, તો આજે બીજો દી થઈ ગયો. કાલે 4 વાગે નાખ્યા હતા ને આજ 4 વાગી ગયા બીજે દિવસે. એટલે આપણે જો આ કાઢી ને ગુંદા કેરી સૂકવી દઈએ. હવે 2 દી સુકાવવા દેવા. આજ સૂકવા, કાલ સાંજ સુધી સુકાવવા દેવા. પછી કાલ આખો દી સુકાશે. કાલ સાંજે આપણે મસાલો વઘારશું. એક બીજું કે આપણે છે ને આ ફળિયામાં અમારતા હીરું આવે ને અટાણે, એટલે આ ફળિયામાં ખાટલે કાઢીએ છે. હમણાં ને સાંજ પડશે ને એટલે ઘરમાં લઈ લે, કેમ કે અહીં તડકો ન આવતો, હીરું છે ને પવન છે એટલે અહીં સૂકવા છે. બાકી તડકે નહીં સૂકવવાના, પંખા નીચે મૂકી દેવું. આ ગુંદા ને કેરી કાલે સૂકવા હતા ને, સૂકવાનું ઘડીક વાર થયું તો વરસાદ આવ્યો. આપણે ફળિયામાં બેઠા બેઠા સૂકવતા હતા. પછી અંદર તરત જ અંધારું થયું એટલે લઈ લીધા પંખા નીચે. ને ઘડીક વાર થયું ને વરસાદ આવ્યો ને તો લાઈટ વહી ગઈ, પંખો બંધ. પછી રાતના 10 વાગે લાઈટ આવી. પછી જો રાત હાજી પંખા નીચે અહીં રાખ્યા હતા. અટાણે છે ને હું ફાડા કરી નાખું. હું આખા નથી રાખતી, ફાડા કરી નાખું. ને ફાડામાં છે ને આપણે સુકાઈ તો અસલ ગયા, જો જરાય ઓલા નથી, અસલ સુકાઈ ગયા સાવ. પણ તોય મને એમ થાય કે ફાડા કરી નાખું ને, કોકમાં જરાક ચીકાશ હોય ને તો જો કાઢી નાખાય. આમાં જરા તરા ક્યાંક ક્યાંક કોક ગુંદામાં રહી ગઈ હોય તો આપણે કાઢી નાખીએ. ને હજી આખો દિવસ આજ સુકાશે સાંજ સુધી. ને આખા દિવસમાં ગમે ત્યારે ટાઈમ મળી જાય ને ત્યારે આપણે મસાલો વઘાર નાખીએ. તો આપણે ઓલું કેરી ગુંદા જે સૂકવી નહીં ખાતા ને કાલે, એનું આ ખાટું પાણી છે. જો એટલું વધ્યું છે, એમાંથી નીકળ્યું. ખાટી કેરી નું ગુંદા બે નહીં ખાતા ને, એટલે ગુંદા ની કેરી તો સૂકવી દીધા. હવે આ પાણી હતું એ આપણે રાખવાનું હતું, એટલે પાણી મેં રાખી દીધું. એમાં આપણે ઓલા ખોખડા નતા ગાજરના બનાવ્યા, ઈ છે આ. હવે એને એમાં નાખી દઈએ ને 2 કલાક પલાળી દઈએ. પછી એને સૂકવી દે. તું કેવા લાગે? તો આમાં છે ને પલાળી દઈએ. પલાળી દેવું ને પ્રિયલ? કે આ કે હા આ પલાળી દીધા તે 2 કલાક આમાં રહે એટલે ખટાશ બેસી જાય. પછી આપણે આને પાછા સૂકવી દેવું, જેમ ગાજર ગુંદા ઓલા કેરી ગુંદા ફીકવા એમ. આને ઢાંકી દઈએ. તો જો આપણે ગાજર ફીકવા હતા, ઓલા સવારે આપણે ગાજર બહુ આ પાણી ખાટા પાણી નહીં ખાતા ને, 2 કલાક થઈ ગયા. વાન કાઢી લઈએ, કાઢી ને સૂકવી દઈએ. તો જો આપણે છે ને આ તેલ મૂકી દીધું છે અહીંયા ગરમ થવા, બરોબર? એ થવા આવ્યું છે હવે. ને આમાં છે રાઈના કુરિયા. આપણે મસાલો વઘારવાની તૈયારી કરી છે. આમાં રાઈના કુરિયા છે, આમાં ધાણાના છે, આમાં વરિયાળી છે, આમાં મૈરી છે, આમાં હિંગ, આમાં હળદર, આમાં આપણી દરાવેલી ચટણી, આમાં મીઠું ને આ ગોળ. ને હવે હું તમને જો કહી દઉં મેં કેટલું લીધું એ પેલા તો આમાં નાખ દઉં. હવે છે ને હું તમને એક વાત કહું કે આ છે ને હું કોઈ માર્કસાઇડ થી નથી કરતી કે હાલો 2 કિલો કેરી કે ગુંદા છે તો એટલું નાખવું કે એટલું નાખવું, કે અમારે મસાલો વધારે જોઈએ એટલે હું મસાલો વધારે નાખું. પણ જેને જે પ્રમાણમાં નાખવો હોય એ પ્રમાણમાં નાખજો. તો મારે છે ને 2.5 કિલો ગુંદા છે અને 1.5 કિલો કેરી છે, ને એમાં 250 ગ્રામ જેટલા ગાજરના ખોખડા. તો આપણે છે ને આમાં
500 ગ્રામ રાઈના કુરિયા લીધા છે ને 200 ગ્રામ ધાણાના લીધા ને 50 ગ્રામ વરિયાળી લીધી, 50 ગ્રામ મરી લીધા. મરી જાજા થાય એટલે વરિયાળી નાખી દે, મરી થોડાક રાખી દઈ 50 ગ્રામ માંથી. ને હિંગ આપણે જોઈતા પ્રમાણમાં જેમ નાખવી હોય એમ, ચટણી આપણે નાખવી હોય એમાં ચટણી છે ને ગળ્યું તમારે જે પ્રમાણે ખાવું હોય ને એ પ્રમાણે કરવું. મેં 1.5 કિલો લીધો છે ગોળ ને જો સુધારીને રાખી દીધો. ને મીઠું નાખવામાં ધ્યાન રાખવું, કારણ કે મીઠાવાળા તો હોય આથણા, મીઠું ને હળદર નાખેલા, ગાજરના ખોખડામાં એમ હોય એટલે મીઠું નાખવામાં બરોબર ધ્યાન રાખવું. બીજું બધું તો આપણે મસાલા જોઈતા પ્રમાણમાં જેમ જોઈએ એમ નાખવાના. તો મેં તો આ પ્રમાણે લીધું છે. તો હવે આપણે વઘારી નાખીએ. તો જો તેલ થઈ ગયું છે પણ એને થોડુંક ઠંડુ પડવા દેવું જોઈએ. આપણે રાઈ હમણાં નાખી દઈએ વરિયાળી. હા, હળદર. બાકી આમાં તમારે જે પ્રમાણે બધું નાખવું હોય ને એ પ્રમાણે નખાય. પછી મસાલો થઈ જાય એટલે ચાખીને પણ નાખી શકીએ. તીખું પણ આપણે જેટલું નાખવું હોય એટલું. તો આપણે મરી છે ને હું આમાં નાખી દઈશ તેલમાં. હું દર વર્ષે મરી છે ને આમાં ન નાખું, તેલમાં નાખું ને એટલે આમાં સુગંધ છે ને તેલમાં બેસી જાય એટલે. એટલા રાખ્યા છે, જો અડધા રાખ્યા. હવે આપણે આમાં નાખી દઈએ હિંગ. આટલી હિંગ. આટલું તેલ આખું નાખી નહીં દઉં આમાં, એ આમાં જોહે એટલું નાખી, બાકીનું પછી એમને એમ રાખી દઈશ. તે પછી આમાં જેમ જોઈએ એમ, કારણ કે આમાં થોડું નખાય તેલ મસાલામાં. જો વધારે નાખી દઈએ ને તો પછી આથણામાં ભરે ને મિક્સ ન થાય, થોડુંક ઓછું નખાય. એ બધું હમણાં તમને બતાવી દઈશ કેટલું નાખવું કેટલું નથી નાખતી. કરતું ન નખાય, જો કરતું નાખીએ ને તો મસાલો બળી જાય. એટલે જરાક આસુ પાતળું ધવાડા નીકળી જાય એટલે પછી જો મેં આ ગેસ માંથી ગરમ કર્યું ને મૂકી દીધું હતું. હવે આપણે વઘારી નાખીએ મસાલા. હવે આપણે ચટણી મીઠું ને નાખીશું. મીઠું જરીક ઠંડુ પડે ને પછી નાખીશું. એટલું બનશું જો આમાં એટલે વઈ તો આખી ટોપડી ભરી દીધી ને. હવે આપણે આમાં ચટણી નાખીએ. ચટણી આપણે જો જેને જેવું તીખું ખાવું હોય એવું, એટલે હું તો અટકરે નાખતી હોય. હું ચમચા ચમચીનો માપ નથી રાખતી. ને આ છે મીઠું. મીઠા વાળા તાવલા આપણા હોય ગુંદા ને કેરી ને, એટલે જોઈતા પ્રમાણમાં નાખવાનું મીઠું. ને એ મીઠું ચટણી ને તો આપણે છે ને ચાખીને પછી નાખી શકીએ, પણ જો મેં નાખ્યું એટલું. તો જો હવે આપણે ગોળ નાખી દઈએ. કારણ કે ગોળ છે ને જરા ગરમ હોય ને તો નાખવું પડે. જો આમ મેં આવી દઉં એ ગરમ છે, થોડુંક આપણે જાજી વાર આંગળી રાખીએ તો તગી જાય, નકર આમ ગરમ લાગે આપણે. એટલે ગરમ હોય ને તો ગોળ નાખી દેવાનો. હવે આપણે ગોળ નાખી દઈએ થોડો 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 કરતા હમણાં મિક્સ કરી નાખું.
હાવ ગરમમાં તો ન નખાય ને. ના હાવ ગરમમાં ન જ નખાય ને, હાવ ગરમ હોય તો તઈ રગડો થઈ જાય. કેવું બનાવે આમ ધીમે ધીમે હલાવતા જાય, નાખતા જાય એટલે ગોળ ઓગળી જાય. તો જો ગોળ આમાં મિક્સ થઈ ગયો છે ને આપણો મસાલો તૈયાર થઈ ગયો. હવે આને છે ને અટાણે હાંજ પડી ગઈ છે, અટાણે આપણે મસાલો વઘાર્યો, પણ આને સવાર સુધી ઠંડો પડશે પછી સવારે આમાં આપણે આ બધી કેરી ને ગુંદા ને ગાજર ને સવારે આમાં મિક્સ કરશું. તો જો આપણો મસાલો તૈયાર થઈ ગયો. હવે આપણે આ કેરી ગુંદા ને ગાજર છે એમાં ફેરવી દેવાના. ને ત્યાં છે ગાજર, આપણે થોડાક રાખવા, આખા નથી નાખવા. હવે કોઈને જોતા બોતા હે તો દઈ દે. અમે ગુંદા જ વધારે ખાય, કેરી ને ગાજર છે ને કોઈ નહીં ખાય. ઈ મારા જેવું ખાય વળી ગાજર ને કેરી દક્ષા ખાય ને વિરમ ને જીતતા ઈ આ ગુંદા જ ખાય. તો જો ફાઇનલી આપડા આથણા બધા આમાં જો મિક્સ થઈ ગયું, બધું મિક્સ કરી દીધું તું માએ. કેરી ગુંદા ને ગાજર બધું જો મિક્સ થઈ ગયું છે. હવે આમાં 3-4 દી આપણે પડ્યા રહેવા દેવાના છે. 3-4 દી પછી આપણે બહેણીમાં ભરશું. બહેણીમાં ભર્યા પછી તેલ ગરમ કરી ને 2-3 દિવસ પછી નાખશું. તો જો આમાં કેટલા દિવસથી બધા રાહ જોતા હતા આપણા અથાણાની કે કેવી રીતે બનાવવાનું છે. તો ફાઇનલી આપણો અથાણાનો રેસીપી આપણી મુકાઈ ગઈ અને બધા ક્યારના પૂછતા હતા કે ક્યારે બનાવશો અને ગાજરના ખોખરા કેવી રીતે નાખશો. તો બધું જો તમને કમ્પ્લીટ અમે જે રીતે બનાવીએ ને એ બધું બતાવી દીધું. આમાં કેટલી 2-3-4 દિનની મહેનત લાગી, માંડી વધારે મહેનત લાગી આમાં. મસાલો બન પહેલેથી માંડી ને છેલ્લે સુધી બધું ટોટલી બધું એમાં મસ્ત મજાના બની ગયા આપણા અથાણા. હવે આમાં 2-3 દિવસ 4-5 દિવસ રાખી હલાવી પછી બહેણીમાં ભરવાના હે ને તેલ કરશે ને તો નાખવાનું હે. તો બધા કોમેન્ટમાં કહેજો કે આવી રીતે કોઈ બનાવતા હોય તોય કહેજો ને અલગ રીતે કોઈ બનાવતા હોય તો પણ કહેજો. તો જો ફાઇનલી આપણા અથાણા મસ્ત મજાના બની ગયા ને કોઈને ખાવા હોય તો આવી જાજો. આ તો વરદી રહી છે એટલે જો હવે 2-3 દીમાં ખવા હે. હમણાં 2 દી તો મસાલો હજી કાચો હોય ને ચડી જાય ને પાકે થઈ જાય, 2 દીમાં કમ્પ્લીટ થઈ જવાના. પછી આપણે ખાવાના હે તો અથાણા ખાવા આવી જાજો બધાય. બધા બોલાય બધાય ને કોઈ પાછું શું છે કે આમાં કોક આપણે ગોળ ની ગોરીંડી હોય ને તો પણ ઓગળી જાય. 3-4 દી આમાં પડ્યા રહે ને તો આપણે આમ ચીરી આપડા ફેરવ્યા રાખવાના હોય તો ફેરવીએ એટલે ગોરીંડી ગળ ની હોય એ ઓગળી જાય ને મસાલો સડી જાય અસર. આપણે વધારે ગુંદા ખાઈએ એટલે આપણે વધારે ગુંદા નાખ્યા. પછી જેને જે પ્રમાણમાં ભાવતું હોય બધા નાખતા હોય. તો જો આપણો આથણા થઈ ગયા છે પૂરા કમ્પ્લીટ. તો બધા કોમેન્ટમાં કહેજો કેવા બન્યા, કેવા બનાવ્યા એ. તો જો હવે આપણે આજનો વિડીયો આપણે અહીંયા અથાણાની રેસીપીમાં પૂરો કરી દઈએ. હા, અહીંયા આવતી ચાલો હર હર મહાદેવ કરીએ. હાય એ મૂકી દે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.